આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વન્યજીવન વ્યવસ્થાપનને ટેકો આપવા પરંપરાગત જ્ઞાન અને કૃત્રિમ બુદ્ધિમત્તાનો વધુ ઉપયોગ કરવા હાકલ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન ખાતે 8મા મુલાકાતી એવોર્ડ્સ જાહેર કર્યા. સરકારે ભારતીય રેલવે નાણાં કોર્પોરેશન અને ભારતીય રેલવે ખાનપાન અને પ્રવાસન કોર્પોરેશન IRCTCને નવરત્નનો દરજ્જો આપ્યો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ભારત આગામી 2 વર્ષમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. મહિલાઓમાં નાણાકીય જાગૃતિમાં ગયા વર્ષ કરતાં 42% વધારો અને ICC ચેમ્પિયન્સ ક્રિકેટ ટ્રોફીની પહેલી સેમીફાઇનલમાં આવતીકાલે દુબઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વન્યજીવન વ્યવસ્થાપનને ટેકો આપવા માટે પરંપરાગત જ્ઞાન અને કૃત્રિમ બુદ્ધિમત્તાનો વધુ ઉપયોગ કરવા હાકલ કરી. તેમણે બાયસેગ એન્ડ અને ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા સાથે સહયોગ કરીને જંગલમાં આગ અને વન્યજીવન સંઘર્ષ વ્યવસ્થાપન માટે AI, કૃત્રિમ બુદ્ધિમત્તા, મશીન તાલીમ અને ભૂ અવકાશી મેપિંગના ઉપયોગ પર પણ ભાર મૂક્યો. આજે વિશ્વ વન્યજીવન સંરક્ષણ દિવસ નિમિત્તે ગુજરાતના જૂનાગઢ જિલ્લાના સાસણગીર ખાતે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની 7મી બેઠકની અધ્યક્ષતા કરતા તેમણે આ વિસ્તારોમાં સ્થાનિક વસ્તી અને ગ્રામજનોની સંડોવણી દ્વારા ડોલ્ફિન સંરક્ષણ અંગે જાગૃતિના મહત્વ પર ભાર મૂક્યો. શ્રી મોદીએ જૂનાગઢ ખાતે નેશનલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડ લાઇફનો શિલાન્યાસ પણ કર્યો, જે વન્યજીવન સ્વાસ્થ્ય અને રોગ વ્યવસ્થાપન સંબંધિત વિવિધ પાસાઓના સંકલન અને શાસન માટે કેન્દ્ર તરીકે કાર્ય કરશે. પ્રધાનમંત્રીએ આ વર્ષે હાથ ધરવામાં આવનાર સિંહ અંદાજના 16મા તબક્કાના પ્રારંભની જાહેરાત તેમજ બરડા વન્યજીવન અભયારણ્યમાં સિંહોના સંરક્ષણ માટે સહાયની જાહેરાત કરી. પ્રધાનમંત્રીએ વન્યજીવન સંરક્ષણમાં ઇકો ટુરિઝમની ભૂમિકા માટે વધુ સારી મુસાફરી અને સંપર્કની જરૂરિયાત પર ભાર મૂક્યો. શ્રી મોદીએ કોઇમ્બતુરમાં વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા કેમ્પસમાં માનવ અને વન્યજીવ વચ્ચેના સંઘર્ષને વધુ અસરકારક રીતે રોકવા માટે સેન્ટર ફોર એક્સલન્સ સ્થાપવાની જાહેરાત કરી. તેમણે અભયારણ્યની બહારના અન્ય વિસ્તારોમાં વાઘ અને ઘડિયાળ સંરક્ષણ પ્રોજેક્ટ શરૂ કરવાની યોજનાઓ પણ શરૂ કરી. શ્રી મોદીએ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ માટે રાષ્ટ્રીય કાર્ય યોજનાનું પણ અનાવરણ કર્યું અને સ્લોથ રીંછ જેવી પ્રજાતિઓના વધુ સારા સંરક્ષણ માટે કાર્ય યોજનાનો પ્રસ્તાવ મૂક્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે 8મા મુલાકાતી એવોર્ડ્સ જાહેર કર્યા. આ પ્રસંગે બોલતા તેમણે દેશમાં સંશોધનને વધુ પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. शिक्षण के साथ साथ शोध कार्यों पर भी बहुत ध्यान देने की आवश्यकता है. शोध कार्यों की सार्थकता उसकी नवीनता, उपयोगिता और व्यापक प्रभाव में होती है. मैं आशा करती हूँ कि भारत के उच्च शिक्षण संस्थान स्थानीय, क्षेत्रीय और राष्ट्रीय चुनौतियों का समाधान प्रस्तुत करेंगे. સરકારે ભારતીય રેલવે નાણાં કોર્પોરેશન અને ભારતીય રેલવે ખાનપાન અને પ્રવાસન કોર્પોરેશન IRCTCને નવરત્નનો દરજ્જો આપ્યો છે. રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન એ રેલવે મંત્રાલયનું એક કેન્દ્રીય જાહેર ક્ષેત્રનું સાહસ છે. તેનું વાર્ષિક ટર્નઓવર 26,000 કરોડ રૂપિયાથી વધુ છે. IRCTC તે રેલવે મંત્રાલયનું એક કેન્દ્રીય જાહેર ક્ષેત્રનું સાહસ પણ છે અને તેનું વાર્ષિક ટર્નઓવર 4,000 કરોડ રૂપિયાથી વધુ છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બંને કંપનીઓને નવરત્ન દરજ્જો મળવા બદલ અભિનંદન પાઠવ્યા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે ભારત આગામી 2 વર્ષમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. તેમણે કહ્યું કે ભારત દેશ હવે વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયો છે. સંરક્ષણ મંત્રીએ આજે નવી દિલ્હીમાં સશસ્ત્ર દળ ધ્વજ દિવસ કોર્પોરેટ સામાજિક જવાબદારી CSR કોન્ક્લેવને સંબોધન કરતી વખતે આ વાત કરી. वह देश और तेजी से आगे जाता है, अर्थव्यवस्था की उन ऊंचाइयों को हासिल करता है जिसमें कि प्राइवेट सेक्टर अपना मेजर रोल प्ले करते हैं. प्राइवेट सेक्टर का कंट्रीब्यूशन भी तेजी से बढ़ता जा रहा है. उसे देखते हुए इस सच्चाई को नकारा नहीं जा सकता है कि 2027 आते आते भारत दुनिया की टॉप 3 कंट्रीज में आकर खड़ा हो जाएगा.
સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ભારતમાં માથાદીઠ આવક સતત વધી રહી છે તે રાષ્ટ્રના એકંદર આર્થિક વિકાસનું સૂચક છે. તેમણે ભારતીય સૈનિકોના અતૂટ સમર્પણની પ્રશંસા કરી. તેમણે દેશની સરહદોનું રક્ષણ કરવામાં ભારતીય સૈનિકોની પ્રથમ સંરક્ષણ હરોળ તરીકેની ભૂમિકાનો સ્વીકાર કર્યો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. મહિલાઓમાં નાણાકીય જાગૃતિમાં ગયા વર્ષ કરતાં 42% વધારો થયો છે. નીતિ આયોગ દ્વારા આજે નવી દિલ્હીમાં રજૂ કરાયેલા ફ્રોમ બોરોઅર્સ ટુ બિલ્ડર્સ વિમેન્સ રોલ ઇન ઇન્ડિયાઝ ફાઇનાન્શિયલ ગ્રોથ સ્ટોરી નામના અહેવાલમાં આ વાત જણાવવામાં આવી. અહેવાલ મુજબ ગયા વર્ષે ડિસેમ્બર સુધી લગભગ 27 કરોડ મહિલાઓ તેમના ધિરાણનું નિરીક્ષણ કરી રહી હતી. અહેવાલ દર્શાવે છે કે કુલ સ્વનિરીક્ષણ આધારમાં મહિલાઓનો હિસ્સો ગયા વર્ષે ડિસેમ્બરમાં વધીને 19.43% થયો છે. મેટ્રો વિસ્તારની સરખામણીમાં નોન મેટ્રો પ્રદેશોની મહિલાઓ વધુ સક્રિય રીતે તેમના ધિરાણનું સ્વનિરીક્ષણ કરી રહી છે. કાયદા અને ન્યાયમંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું છે કે સરકારે દેશમાં મહિલાઓનું ગૌરવ અને સલામતી જાળવવા માટે ભારતીય કાયદાઓમાં સુધારો કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુવિધાઓને કારણે મહિલાઓ સામે અનેક ગુનાઓ વધ્યા છે, પરંતુ સરકાર તેને રોકવા માટે અનેક મોટા પગલાઓ લઈ રહી છે. તેઓ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં મહિલાઓને લગતા સાયબર કાયદા અને સાયબર જાગૃતિ કાર્યક્રમ પર કાર્યશાળાને સંબોધી રહ્યા હતા. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આવતીકાલથી બ્રિટન અને આયર્લેન્ડની સત્તાવાર મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી છે. બંને દેશો વચ્ચે સંરક્ષણ, સુરક્ષા, વેપાર, અર્થતંત્ર, આરોગ્ય, શિક્ષણ અને પરસ્પર સંબંધો સહિત વિવિધ ક્ષેત્રોમાં મજબૂત દ્વિપક્ષીય સંબંધો પણ છે. ભારત અને બેલ્જિયમે હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં વિશેષ દરિયાઈ ક્ષેત્રમાં સંરક્ષણ સહયોગની સંભાવનાઓ પર ચર્ચા કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે નવી દિલ્હીમાં બેલ્જિયમની રાજકુમારી એસ્ટ્રીડ અને સંરક્ષણ મંત્રી થિયો ફ્રેન્કેન સાથે મુલાકાત કરી. આઈસીસી ચેમ્પિયન્સ ક્રિકેટ ટ્રોફીની પહેલી સેમીફાઇનલમાં આવતીકાલે દુબઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 2:30 વાગે શરૂ થશે. આ પહેલાં ભારતે ગઈકાલે રાત્રે દુબઈમાં પોતાની છેલ્લી લીગ મેચમાં ન્યૂઝીલેન્ડને 44 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે ગ્રુપ એમાં ત્રણેય ગ્રુપ સ્ટેજ મેચમાં જીતીને ટોચનું સ્થાન મેળવ્યું છે. બુધવારે લાહોરમાં ટુર્નામેન્ટની બીજી સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડનો મુકાબલો ગ્રુપ બીના વિજેતા દક્ષિણ આફ્રિકા સામે થશે. ફાઇનલ મેચ રવિવારે રમાશે. ભોપાલ સ્થિત મધ્યપ્રદેશ વોટર સ્પોર્ટ્સ એકેડેમી ખાતે આજથી 42મી રાષ્ટ્રીય રોઈંગ ચેમ્પિયનશિપ સ્પર્ધા શરૂ થઈ છે. આ સ્પર્ધામાં 23 રાજ્યોમાંથી લગભગ 500 સ્પર્ધકો ભાગ લેશે. રાજ્યના રમતગમત અને યુવા કલ્યાણ મંત્રી વિશ્વાસ કૈલાસ સારંગે જણાવ્યું કે કુલ 14 સ્પર્ધા થશે. અંતિમ સ્પર્ધા 7મી માર્ચે યોજાશે. ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાન પરિષદની 5 બેઠકો માટે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. રાજ્ય વિધાનસભામાં અમાશ્યા પાડવી, પ્રવીણ દડકે, રાજેશ વિટકર, રમેશ કરાડ અને ગોપીચંદ પડલકર સહિત અન્ય સભ્યોની ચૂંટણીને કારણે આ 5 બેઠકો ખાલી પડી છે. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વન્યજીવન વ્યવસ્થાપનને ટેકો આપવા પરંપરાગત જ્ઞાન અને કૃત્રિમ બુદ્ધિમત્તાનો વધુ ઉપયોગ કરવા હાકલ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન ખાતે 8મા મુલાકાતી એવોર્ડ્સ જાહેર કર્યા. સરકારે ભારતીય રેલવે નાણાં કોર્પોરેશન અને ભારતીય રેલવે ખાનપાન અને પ્રવાસન કોર્પોરેશન IRCTCને નવરત્નનો દરજ્જો આપ્યો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ભારત આગામી 2 વર્ષમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. મહિલાઓમાં નાણાકીય જાગૃતિમાં ગયા વર્ષ કરતાં 42%નો વધારો અને આઈસીસી ચેમ્પિયન્સ ક્રિકેટ ટ્રોફીની પહેલી સેમીફાઇનલમાં આવતીકાલે દુબઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.